નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ। પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો। સુપોલ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો। 5 ગામોના લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો પણ પરેશાન છે। ત્યારે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની સપાટી વધી છે। સુપોલ ગામને જોડતો પુલ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેનાથી એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટ્યો છે। લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। दक्षिण गुजरात में विधिवत रीते ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। નવસારી જિલ્લાની મુખ્ય નદીઓ ગણાતી પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરર નદીઓમાં નવા નીર આવ્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને નવસારી જિલ્લામાં વરસાદ પડવાના કારણે સપાટીમાં વધારો થયો છે। સપાટીમાં વધારો થતાં સુપા કુરેલ ગામને જોડતો જે બ્રિજ છે એ ડૂબી ગયો છે, જેને લઈને 5 થી વધુ ગામના લોકો નું આવન જાવન બંધ થઈ ગયું છે અને ચક્રાવો ખાઈને નવસારી શહેરમાં આવવા માટે મજબૂર બન્યા છે। વર્ષો જૂનો આ બ્રિજ ન બનવાના કારણે લોકોએ વર્ષોથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારીનો આ સુપા કુરેલ બ્રિજ છે એના માટે વારંવાર માંગણીઓ કરવામાં આવી છે, પરંતુ મંજૂર થઈ શકતું નથી। સ્થાનિક જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ જે બ્રિજ છે એ કેટલા વર્ષોથી નથી બન્યો અને કેવી તકલીફો પડી રહી છે લોકોને? આજે આ તકલીફ છે જ ને, તમે જોતા જ છો। જી, આ મંજૂર થયેલો છે પણ હજુ કંઈ નક્કી થયું નથી કે શું છે શું નહીં। આ તકલીફ કાં ચાલે એમ અમે વિચારીએ। ઓકે, કેટલા ગામના લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે? 6-7 ગામના ઉપયોગ કરે છે। હવે શું કરવું શું નહીં, હવે સરપંચ લોકો શું કરે શું નહીં। અમે તો રિક્ષા લઈને આવ્યો, અહીંયા મૂકી, હવે ફરીને અમારે 10 કિલોમીટર સુધી જવા પડશે। આખું વર્ષ આ સમસ્યા રહી છે? ના, આખું વર્ષ નહીં રહે, આ ચોમાસા પૂરતું જ અમને તકલીફ રહી। ઓકે, તો ખાસ કરીને આ જે સમસ્યા છે દર ચોમાસે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં આરોગ્ય જેવી કોઈક મહત્વની જે કંઈક આવશ્યક સેવા ઊભી થાય તેવા સમયે લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બને છે। તેવા સમયે તંત્ર વહેલી તકે આ બ્રિજને ઊંચો કરવાની જે કંઈક તાંત્રિક મંજૂરીઓ મેળવવાની જે વાતો ચાલી રહી છે એ મંજૂર કરે અને બનાવે એવી લોક લાગણી જન્મી છે। નિલેશ ગામિત, TV9 નવસારી।